हेलो फ्रेंड्स, आज आपने धोरण 7 एकम 4 चालू चरण उपाड़ो तेनु स्वाध्यायपोथीનું સોલ્યુશન જોઈશું। એમાં શરૂઆતમાં જે આપણને કૌંસમાં આપેલા શબ્દો છે એમાં સારા પાસા અને નરસા પાસાના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે, બરાબર। તો આ સારા પાસા અને નરસા પાસા। ત્યાર પછી પ્રશ્ન 2 છે, ઉદાહરણ મુજબ કાવ્યના આધારે નીચેના ભાવવાળા શબ્દો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખો, જેનો જવાબ આપણે આ રીતે લખીશું, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 3, વાક્યમાંથી આપેલા ગુણો તમારા વર્ગ કે શાળામાં જે બાળકો હોય તેનું નામ ખાલી જગ્યામાં ભરવાનું છે આ રીતે। ત્યાર પછી પ્રશ્ન 4 આપેલો છે કે આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે। જે પણ શબ્દ આપ્યો છે એ શબ્દના વાક્યો આ રીતે બનાવવાના રહેશે। તમારે ગમે તે વાક્ય બનીને લખી શકો છો। ત્યાર પછી પ્રશ્ન 5, સાચું છે કે ખોટું તેની નિશાની કરવાની છે આપણે આ રીતે, બરાબર। ત્યાર પછી એક કૌંસમાં આપણને પહેલા શબ્દો આપી દીધા છે, પછી ફકરો આપ્યો છે અને એમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા છે। તો એ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ કયો આવશે એ આપણે અહીંયા કૌંસમાંથી આપેલા શબ્દોમાં શોધીને લખવાનું છે। તો આ રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરવાની રહેશે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન 7 છે કે આપેલા પ્રશ્નોના જવાબ આપો। એમાં આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપીશું। પ્રશ્ન 1 અને 2 નો જવાબ, ત્યારબાદ પ્રશ્ન 3, 4 અને 5 નો જવાબ આ રીતે લખવાનો રહેશે, બરાબર। ત્યાર પછી એક ચિત્ર આપેલું છે આપણને આ રીતની, અને ચિત્રનું આપણે વર્ણન લખવાનું છે, બરાબર। તો ચિત્રનું વર્ણન આપણે આ રીતે લખીશું। આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે। તો ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ઓકે, ગુડ બાય।